सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य रोचि में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मुखं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवम्। ભીત ફાડીને પીપળો રે ઉગ્યો વેણીભાઈ પુરોહિતનું ગીત છે અને કોલેજ લેવલ પર ચાલતું હતું BA અને MA કારણ કે સમજવું એટલું સહેલું નથી, ગાવું સહેલું છે, રેડિયો ઉપર વર્ષોથી આવતું હતું। ભીત ફાડીને પીપળો રે ઉગ્યો એક સરસ કલ્પના મૂકી છે। પીપળો ઉગવાનો છે તો એ મૂળ નાખીને ભીતમાંથી પણ ઉગે, हाथ पग फैलावतो जाए ने उगे त्यार पछी एनी पूजा पण थाय। बहनों आवे सूतना तातनाथी एने विचारे आवो बधो भाव एमां छे। पछी जीरण एनी काया आखरे पाछुं भीत ज पड़े तो पीपळो करे शुं? भीत फाड़ीने उगे पण काया जीरण थई जाय अने पछी ए ज गीतना उत्तरार्धमां थोड़ोक भाव बदलावे छे। जड़ने टोडले चेतन मोहरे એટલે આખી શરીરને આત્માની વાત લઈ લીધી। શરીર આ જડ છે, અંદરનો આત્મા એ ચેતન છે, એનો આધાર લઈને એ મોહરે છે એટલે આખી વિકાસની વાત આવી। ભીત ફાડીને પીપળો જેમ ઉગે એને પાંદડે પાંદડે તેજ ફરૂકે। એક એક પાંદડા પર તેજ હોય, તેમાં દેહનો આધાર લઈને આ એક દિવાલ को भीत को एमांथी जे आत्मा छे पांगरतो जाय छे, प्रफुल्लित थाय छे। त्यां बहनों सूत्र वीटाड़ीने प्रदक्षिणा करीने पीपळानी पूजा बहनों करे छे। जेनो आत्मा पण विकसी जाय, देहनो आधार लईने एनी पण पूजा थाय। अने छेल्ले एक जराक नवो दिशानो वळाक पण लीधो छे के लोभना तातणे मनवा केम बंधाया। पूजा थवा लागे ने पछी बहु जागृत थवा जेवुं होय छे, नहीं तो पड़ता वार लागे नहीं। जेम આપણે કહીએ છીએ ને સાગર તરી જનારા કાંઠે ડૂબી મરે છે, ત્યારે એક ભીત ફાડીને પીપળો ઉગે એની સાધના છે, એની પૂજા થાય, આ એની સિદ્ધિ છે। અને પછી જો બેલેન્સ ન જાળવે તો પતન થાય, એનું ફળ છે। ત્યારે જીવનના બારામાં જાગૃત કરનારું કાવ્ય છે। એક તો આવી રીતનું છે કે રડતા બેસો નહીં। ભીત એટલે અવરોધ। અવરોધ ઘણા બધા હોઈ શકે। તમારી આસક્તિઓ અવરોધ બને, તમારી મોટી મોટી મહત્વાકાંક્ષાઓ પણ અવરોધ બને, કારણ વગર તમારા દુશ્મન થઈ બેઠેલા માણસો પણ અવરોધ બને। જેને વિકાસ કરવો છે એના માર્ગમાં તો ઘણી દિવાલો આવે, પણ અહીંયા એક બહુ મોટું આશ્વાસન છે કે ગમે તેવી ભીત હોય પણ એને ફાડીને પીપળો ઉગવાનો હોય તો ઉગે જ। કોઈ અવરોધ તમને નડી શકતા નથી। આવી રીતની એક પોઝિટિવ વાત સૌથી પહેલી શરૂઆતમાં કીધેલી છે। તેથી રડતા બેસો નહીં। નદી સાગરને મળવા જાય છે, રસ્તામાં કેટલા અવરોધ આવે છે। ઝાડ આવે, પાંદડા આવે, પથરા આવે, મોટા મોટા ખડકો આવે। કેટલાકને નદી પોતાની જોડે લઈ જાય અને બહુ મોટો ખડક વચ્ચે આવી ગયો તો હવે શું કરવું વિચાર ના કરે, જરાક આમ ફેરો લે નીકળી જાય આગળ। અવરોધ ગમે એટલા હોય, આપણા વિકાસમાં અવરોધ નહીં થવો જોઈએ। શ્રેય માર્ગનો પ્રવાસી છે તે પોતાના વિકાસમાં ક્યારે પાછો પડતો નથી। એકલવ્ય જેવી એક નિષ્ઠા હોવી જોઈએ અને અર્જુન જેવું એક લક્ષ્ય હોવું જોઈએ। પક્ષીની જમણી આંખ સિવાય જેને કંઈ દેખાતું નથી એવા જ માણસો જીવનમાં લક્ષ્યભેદ કરી શકતા હોય, હજાર બાજુ પોતાની શક્તિ વેડફી નાખે તેનો વિકાસ થતો નથી। ત્યારે વિકાસક્રમની અંદર અવરોધો આવશે જ અને અવરોધો આપણને પુષ્ટ કરવા આવે છે, મજબૂત બનાવવાને માટે આવે છે। ગમે એવી ભીત હોય, પીપળો એને ફાડીને ઉગે। તે બધા અવરોધની વચ્ચેથી માણસ બહાર આવે અને ત્યાં જ માણસની કિંમત છે। દિનકરજીએ રશ્મિરથી જે કાવ્ય લખ્યું છે તેમાં એક સરસ વાત ઘણી વાર અહીંયા મેં કીધેલી છે। પાંડવોના જીવનમાં ઓછા અવરોધો આવ્યા છે, બચપણથી જ બિચારા હેરાન છે।
રાજ્ય હાથમાં આવ્યું જ નહીં, વારંવાર વનમાં જવું પડે, પણ તૂટ્યા નથી. અને એનું વર્ણન દિનકરજીએ બહુ સરસ કર્યું છે કે સચે વિપત્તિ જબ આતી હૈ તો કાયર કોઈ દહેલાતી હૈ. કાયરો વિપત્તિથી હેરાન થાય. सच्चे विपत्ति जब आती है तो कायर को ही दहलाती है. सुरमा नहीं विचलित होते, क्षण एक नहीं धीरज खोते, विघ्नों को गले लगाते हैं, कांटों में राह बनाते हैं. જેને ચાલવું છે એ ચાલે, અને આવો જ એક પોઝિટિવ અભિગમ જીવનમાં રાખવો જોઈએ. રસ્તામાં અવરોધ છે, ફલાણા અવરોધ છે, ઘણા માણસો કે મારા ગ્રહ જ માઠા છે, ગમે તેમ કરવું પડે અગવડ જ આવે છે. હવે ગ્રહો શું માઠા હોય? ગ્રહો આપણે ગોઠવવાના છે. મેં પણ મારી ગઝલમાં લખ્યું છે, ન કરતો ભાગ્ય નહીં પરવા, હું એને ખુદ ઘડી લઉં છું. ગ્રહો વાંકા પડે કોઈ તો સીધા ગોઠવી દઉં છું. એમાં છે શું? આડાવડા પડે કેમ? આપણી કુંડલીમાં ગ્રહો જો આડાવડા પડ્યા હોય તો યોગ્ય સ્થાનમાં ગોઠવો ને, કે જ્યાં એ ગ્રહો ફાયદાકારક છે. આપણા કર્મોથી ગ્રહો ગોઠવાય છે. ગ્રહોને કોઈના માટે પક્ષપાત નથી. આની કુંડલીમાં સારા ખાનામાં ગોઠવાઈ જાઓ ને આની કુંડલીમાં જઈને હેરાન કરવું, આવો ગ્રહના મગજમાં હોય? આપણા કર્મોનું કેવળ ઇન્ડિકેશન કરવાનું કામ ગ્રહો કરે છે, કે તે આ કામો કર્યા છે એટલે તને આ ભોગવવું પડશે, એટલે ફલાણા ખાનામાં જઈને બેસે ને તમને ખાલી ખ્યાલ આપે, બીજું કશું નથી. ઇન્ડિકેશન સિવાય કશું નથી. ગ્રહો કોઈનું બગાડતા નથી ને બગાડી શકતા પણ નથી. પણ આપણે આમ જ પડ્યા છીએ. એનું કારણ છે વિકાસ કરવામાં આપણે ઢીલા છીએ, કાયર છીએ અને બહાનાઓ શોધીએ છીએ. સંજોગો અનુકૂળ નહીં હતા, વાતાવરણ અનુકૂળ નહીં હતું, મને કુટુંબ સારું નહીં મળ્યું, સામાજિક પરિસ્થિતિ સારી નહીં મળે, આર્થિક મારી અવદશા હતી, ગ્રહો મને નડતા હતા, બીજા લોકો વચ્ચે આવતા હતા, હજાર વાતો છે. એ અભિગમ પોઝિટિવ નથી. કલમ ચરણોમાં ચૂબેલા કો કંટકની કરી લઉં છું, બનાવી રક્તને શાહી જીવન લેકો લખી લઉં છું. પગમાં કાંટો ભાગે તો રડતા ના બેસો, કાંટાને ખેંચી કાઢવામાં છે શું? અને કાંટાની કલમ બનાવો, લોહીની શાહી બનાવો ને બોડીને જીવનના લેખકો કોણ ના પાડે છે? હા, કાંટાને પણ થાય કે મારો ઉપયોગ આવો કોઈએ કર્યો નથી. કાંટાને કલમ બનાવવાની હિંમત રાખો. ભીત ફાડીને પીપળો રે ઉગ્યો, એની પછવાડે આ સંદર્ભ છે. ઢીલા પડવાની ના છે. મજબૂત થઈને ઉભારો, અડીખમ થઈને ઉભારો. અને બરાબર એ જ વાત પાંડવોની વાત આવી ત્યારે દિનકરજીએ બરાબર લખી છે કે સચ્ચાઈ વિપત્તિ જબ આતી है तो कायर को ही दहलाती है, सुरमा नहीं विचलित होते, क्षण एक नहीं धीरज खोते, विघ्नों को गले लगाते हैं, कांटों में राह बनाते हैं. અને પછી એના કરતા પાવરફુલ એક વાત કહે છે, હે કોણ વિઘ્ન ऐसा जग में टिक सके वीर नर के मग में. અરે વીરના માર્ગમાં ઊભા રહેવાની અવરોધમાં પણ હિંમત નથી. કયું વિઘ્ન સામે આવીને ઊભું રહે? આવા મર્દ માણસના જીવનમાં વિઘ્ન પણ વરદાન બની જાય છે. है कौन विघ्न ऐसा जग में टिक सके वीर नर के मग में, खम ठोक ठेलता है जब नर तो पर्वत के जाते पांव उकड़. अरे मोटो पहाड़ हटी जाए, दीवार શું આડી આવે? खम ठोक ठेलता है जब नर तो पर्वत के जाते पांव उखड़, और मानव जब जोर लगाता है तो पत्थर पानी बन जाता है. પથ્થરમાંથી પાણી કાઢવાની માણસમાં હિંમત છે તો રડતા શું બેસવાનું હોય? રડતા માણસો જગતમાં ક્યારેય વિકાસ કરી શકતા નથી, અને વિઘ્નોની સામે પડનારા માણસો કોઈ દિવસ હતાશ થતા જ નથી. તેથી પોઝિટિવ આઉટલુક ઓફ લાઈફ એ બહુ જ મહત્વની વાત છે. તમારો અભિગમ કામ કરે છે. હું ઘણી વાર કહું છું, ઘટનાઓ તમારા જીવનમાં બને છે, ઘણી વાર આપણા હાથમાં બી ન હોય, પણ અર્થઘટન આપણા હાથમાં છે. ઘટનાઓનો સારામાં સારો ઉપયોગ કેમ કરી લેવો એની કલા જે માણસ પાસે છે. તેથી આ બધા સંદર્ભ માટે પણ દિનકરજીનો રશ્મિરથી ગ્રંથ વાંચવા જેવો છે. पीसा जाता जब इक्षुदंड तो बहती है रस की धारा अखंड, और मेहंदी जब सहती है प्रहार तो बनती ललनाओं का सिंगार. जब फूल पिरोए जाते हैं तो हम उनको गले लगाते हैं. वसुधा का नेता कौन हुआ, भूखंड विजेता कौन हुआ, अतुलित यशक्रेता कौन हुआ, नव धर्म प्रणेता कौन हुआ, जिसने न कभी आराम किया विघ्नों में रहकर काम किया. આવું નેતૃત્વ દેશને જોઈએ. ગઈકાલે સ્વાતંત્ર્ય દિન ગયો, 60 વર્ષ થયા છે, ચમક કોઈના ચહેરા ઉપર. ષષ્ઠી પૂર્તિ ઉજવાય છે, માણસની ષષ્ઠી પૂર્તિ ઉજવાય તેમ સ્વાતંત્ર્યની ઉજવાય. પણ 60 વર્ષમાં છાતી ઉપર હાથ મૂકીને કોણ કહેશે કે ઓછામાં 60 દિવસ પણ સુવર્ણમય ગયા છે? ચિંતા, હતાશા, નિરાશા, આવું જ દ્રશ્ય જોઈને
20-25 વર્ષ પહેલાં મેં ગઝલ લખેલી કે થયો આઝાદ તું તનથી છતાં મનમાં ગુલામી છે, રડે અંતર બધી મોઢા ઉપર ખોટી ગુલાબી છે, મળી છે દેશને મુક્તિ બહુ લાંબી ગુલામીથી, છતાં ક્યાં મુક્ત શ્વાસો ખેંચતું જીવન ખુવારીથી. અને એટલે તો 60 વર્ષની આઝાદી પછી પણ કંઈ વિકાસ થતો જ નથી, કારણ કે જાગૃતિ ઓછામાં ઓછી છે. અંધશ્રદ્ધા અને વહેમની એટલી પરાકાષ્ઠા છે કે ભીત નીચે દબાઈ ગયેલા માણસો છે, પીપળા ઉગતા જ નથી. શોધવા પડે એવા દિવસો આવ્યા છે. તેથી બહુ જાગૃતિ છે માયાના પૂજનમાં. 184 પ્રલોભનો આપીને માયા આવી અને એમાં મનડા કેમ બંધાયા એમ છેલ્લે લખ્યું છે. એટલે સાગર તરી ગયા, આટલો વિકાસ કર્યો, ઉપેક્ષાથી ડર્યા નહીં, ટીકાથી ગભરાયા નહીં, વિરોધ સામે અડીખમ ઊભા રહ્યા, પ્રશંસામાં પીગળ્યા નહીં. હવે પૂજાની સ્ટેજ આવી, હવે જરાક ધ્યાન નાખો ને તો ભગવાનને તમારી વચ્ચે કોઈ અંતર નથી. પણ ત્યાં જ મોટા મોટા માણસો લપસે છે. ભગવાન તમારી પૂજા કરાવે એ ભગવાન તમારી અઘરામાં અઘરી પરીક્ષા કરે છે એમ સમજો, અને ત્યાં ઘણા ખરા લોકો નાપાસ થાય છે. તું 5 મહી પૂછાય જગે, તને કંઈક જનો લાગે છે પગે, પણ હૈયે જો હરિના સ્થાન નથી તું ફોગટ જન્મ ગુમાવે છે. ભાષણ તું છટાથી આપે છે, જનગણને ઊંઠા ભણાવે છે, વાણીને વર્તન એક નથી તું ફોગટ જન્મ ગુમાવે છે. તેથી કોઈ એવી કક્ષા આવી જાય કે માણસના મનની વૃત્તિઓ બદલતી જાય છે, ત્યાં પણ અડીખમ ઉભા રહો. જેમ તમે 4 કસોટીઓમાં પાર ઉતરા ને તેમ પૂજામાં પાર ઉતરો. ઉપેક્ષામાંથી પાર ઉતરી ગયા, નિંદામાંથી પાર ઉતરી ગયા, વિરોધમાંથી પાર ઉતરી ગયા, પ્રશંસામાંથી પાર ઉતરી ગયા, તો પૂજામાંથી પણ પાર ઉતરો ને. અને પછી જુઓ કેવી મજા આવે છે. પછી તમારે કંઈ નહીં કરવું પડે, તમારા માટે જે કરશે તે ભગવાન કરશે. અને બધા સંતોની આ અનુભૂતિ છે. જગન્નાથને લોકોએ પાપી ઠરાવેલા. કોઈ મુસ્લિમ કન્યા જોડે પ્રેમ થયો તે વખતનો કાળ, આજે પણ એ શક્ય બનતું નથી ને લોકો સહન નહીં કરે, તો તે કાળમાં તો એને પાપી ઠરાવી નાખ્યો. હવે એનું કંઈ જન્માંતરનો પ્રેમ હતો એમ એ માણસ કહેતો હતો, પણ લોકો માને ને, આ તો ગપ્પા છે, આવું જ લોકો કહે. એને ખાતરી કરી આપી કે ગંગા સ્નાન કરીને માણસો પાવન થાય છે ને, ચાલો ગંગા ઉપર. હું ગંગા સ્નાન કરવા નહીં જાઉં, ગંગા મને સ્નાન કરાવવા આવશે, પછી તો માનશો ને. 52 પગથિયા હતા, 52 પગથિયા ઉપર બેસી ગયો અને ગંગા લહેરી સ્તોત્ર લખ્યું, એક શ્લોક ગાતો ગયો અને ગંગા એક પગથિયું ઉપર આવતી ગઈ. 52 શ્લોક થયા, 52 પગથિયા ઉપર આવીને ગંગાએ નવડાવી નાખ્યો. ત્યારે બધા પંડિતો પગે લાગ્યા કે અમે તમને ઓળખી શક્યા નહીં, આ ભીત ફાડીને પીપળો રહેવો ગયો. એ જે વિકાસ છે માણસોનો, એ બહુ મોટી ચરમસીમા છે. ત્યારે જીવનની અંદર આવા બધા ઉદાહરણો, આપણે બધા દ્રષ્ટાંતો વાંચીએ, કથાઓ વાંચીને એમાંથી તત્વ તારવતા આવડવું જોઈએ કે આમાંથી શું કાઢવાનું છે આપણને. ત્યારે જીવનમાં ભીત એટલે અવરોધ, ભીત એટલે અગવડ, ભીત એટલે સંજોગો, ભીત એટલે ગ્રહો, તમે જે નામ પાડતા હશો તે ભીત તમારા જીવનમાં આવેલો ખલનાયક. તમારા અવરોધમાંથી જ તમારો વિકાસ થાય છે. નાટકમાં પણ ખલનાયક ખરાબ નથી હોતો, એ નાયકના વિકાસ માટે આવે છે. કાળા પાટિયા ઉપર સફેદ અક્ષર સારા દેખાય તેમ ખલનાયકની બાજુમાં જ નાયક શોભે કે આ આવો છે ને આવ્યો છે, તો કમ્પેરિઝન થાય ને. રાવણ ખરાબ છે તો રામ સારા દેખાય છે, દુર્યોધન હરકો હતો તો આજે યુધિષ્ઠિરનું ગૌરવ છે. તેથી ખરાબ માણસો પણ ખરાબ નથી, હું તો કહું બંને પાસે શીખવા જેવું છે. ખરાબ માણસ પાસે શું ન કરવું એ શીખો, અને સારા માણસ પાસે શું કરવું એ શીખો. બંનેને ગુરુ બનાવો ને. આણે ખરાબ કરીને પોતાનું જીવન વેડફ્યું, તો આપણે આવું કરવું નથી, તો આ શીખવામાં ઉપયોગી થયો છે. નેગેટિવ વાતો જીવનમાં કેવું ત્રાસ આપે છે એ દુર્જન માણસો આપણને શીખવાડે, અને પોઝિટિવ વાતોથી કેમ વિકાસ થાય છે તે સજ્જનો શીખવાડે. તેથી બંને પાસેથી કંઈક શીખીને મારે તો આગળ જવું છે, મારે તો વિકસવું છે. જે આ ધ્યાન છે ને એ મોટા મોટું ધ્યાન છે, અને એ ધ્યાનથી જે માણસો આગળ વધે છે તેનો વિકાસ અવરોધવાની કોઈનામાં હિંમત નથી. એ માણસ આગળ જવાનો ને જવાનો. એનું કારણ એને ભગવાનનો સાથ છે, અને સૌથી મોટામાં મોટો સાથ ભગવાનનો જ છે. સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્રયમ, પ્રતિકૂલે જગન્નાથે પ્રતિકૂલમ જગત્રયમ. ભગવાન અનુકૂળ તો દુશ્મનો પણ અનુકૂળ થઈ જાય, અને એકવાર ભગવાન પ્રતિકૂળ થયા તો મિત્રો પ્રતિકૂળ થઈ જાય. તમારી સાથે એક માણસ નહીં ઉભો રહે જો ભગવાન પ્રતિકૂળ થયા તો, અને ભગવાન અનુકૂળ થયા તો. હું ઘણી વાર કહું છું, ઇફ ગોડ બી ફોર યુ, who can be against you? And if God is against you, who can favor you? ભગવાન તમારી જોડે છે તો તમારી સામે પડવાની કોની હિંમત છે?
અને ભગવાન તમારી સામે છે તો કોના દિવસ ઉઠ્યા કે તમારા ભેગો ઊભો રહે? આ જેનું દ્રઢ થઈ જાય ને વાતાવરણ મનમાં ક્લિયર, કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો પછી એના વિકાસમાં અવરોધ નહીં. તેથી ઈશ્વરના શરણે જવું, અને મને લાગે છે એટલે જ મહાપ્રભુજીએ બહુ આગ્રહપૂર્વક કહ્યું છે કે શરણાગતિ જેવી કોઈ ગતિ નથી. ઈશ્વરના શરણે જાઓ, એ તમને સાચવશે, અગવડમાંય સાચવશે અને સગવડમાંય સાચવશે. ઉપેક્ષા થાય ત્યારે તમારી જોડે ઊભો રહેશે, ટીકા થાય ત્યારે બી ઊભો રહેશે, વિરોધ થાય ત્યારે ઊભો રહેશે, પ્રશંસા થાય ત્યારે ઊભો રહેશે, અને કદાચ તમારી પૂજા થાય ને તો પણ તમને પડવા નહીં દે. એનું કારણ એ પૂજા એની છે, મારી નથી, એમ તમને સમજવાનો ખ્યાલ પણ એ જ આપશે. તેથી આ બધા જ અવરોધો કે બધી જ ભીતોમાંથી જે આરપાર નીકળી જાય ને તે વિકસિત માનવ છે. ત્યારે પરમાત્માના ચરણે પ્રાર્થના કરીએ કે ભીતો બધાના જીવનમાં ચણાય છે, પીપળો એમાંથી ઉગીને બહાર આવે છે, આપણે જોયું છે, તેના પરથી પ્રેરણા લેવાની છે. એટલે કવિએ સંકેત બનાવીને આ ગીત લખ્યું છે કે ભીતમાંથી પીપળો બહાર આવે, તેમાં દેહ જે સાધન છે એમાંથી પણ આત્મા પ્રકાશિત થાય ને બહાર આવે ત્યારે આ દેહને વાપરી લેવાનો છે, એના ગુલામ થવાનું નથી. શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. કાલિદાસ કહે છે શરીર એ મોટામાં મોટું સાધન છે, ત્યારે એનો ઉપયોગ કરી અને આપણે વિકસતા જઈએ. અને એક વારે દેહ પડી જાય ને તો પણ આપણે અમર થઈ જઈએ. આવા લોકોને મૃત્યુ આવતું જ નથી. એનું કારણ એનું સ્મરણ કાયમ રહે છે. ત્યારે જેનું વિસ્મરણ થાય એનું મરણ થયું, અને જેનું સ્મરણ થયું તે જીવતો રહ્યો. ત્યારે આવી રીતના સ્મરણીય માણસો જે હોય છે, ચરિત્રવાન મોટા માણસો, તેના જીવનમાં કોઈ ભીત એમને નડતી નથી, એમના વિકાસમાં અવરોધ થતો નથી. એનું કારણ એના વિકાસમાં ભગવાનને પણ રસ પડે છે કે આવા માણસો ક્યારેક જ મળતા હોય છે તો એને કેમ પડવા દેવાનો. ત્યારે પરમાત્મા જેની ધ્યાન રાખે એ સાચો વિકાસ. ત્યારે એ માર્ગે આપણે પ્રયાણ કરીએ અને પરમાત્માના આશીર્વાદ આપણને મળતા રહે એ પ્રાર્થના સાથે વાણીને વિરામ આપીશ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.